છોટાઉદેપુરના તેજગઢ પાસે આવેલા વર્ધી ગામે 53 વર્ષ બાદ દેવોની પેઢી બદલાઈ છે। ગામ સાઈ ઈદને લઈને ગામમાં ઉત્સાહ અને ઉમંગનો માહોલ જોવા મળ્યો હતો। ત્યારે ગામ સાઈ ઈદની ઉજવણીને લઈને ભવ્ય મેળો પણ ભરાયો હતો। ગામ સાઈ ઈદની ઉજવણીને લઈને વર્ધી સહિત છોટાઉદેપુર તાલુકાના અલગ અલગ ગામોમાંથી લોકોએ નાચગાન કરી ઉજવણી કરી હતી, જેમાં રાજકીય પક્ષના તમામ આગેવાનો પણ જોડાયા હતા। આજરોજ વર્ધી ગામની અંદર 53 વર્ષ બાદ દેવોની પેઢી બદલીનો ગામસાઈ ઈદનો મેળો ઉજવાઈ રહ્યો છે। ગામના તમામ તથા આજુબાજુના તમામ આદિવાસી ભાઈઓ નાગરિકો અને બહેનોને ખૂબ જ ઉત્સાહપૂર્વક મેળાની અંદર નાચગાન કરી રહ્યા છે। અને આજે આજુબાજુ ગામના હરવાડ, બોપા, ચોકડી, મોતીઅમરાન, માલધી, સિમરફળિયા, તજેર, પાદરવા, કાયજીપુરા, તલાફળિયા, પુણ્યાવાડ, ઓલિયાંબા, નાલે પિછલેથી માંડીને સમગ્ર છોટાઉદેપુર જિલ્લાના આજુબાજુના તાલુકાના ગામોના તમામ માણસો અહીંયા પોતપોતાના વાજીંત્રો લઈને અહીંયા મેળાની અંદર ઉપસ્થિત છે। છોટાઉદેપુર જિલ્લામાં ખાસ કરીને જો જોવામાં આવે તો ડિસેમ્બર મહિનાથી ફેબ્રુઆરી મહિના સુધીમાં ગામસાઈ ઈદ એટલે કે ગામની સામૂહિક ભાગીદારી દ્વારા ઈદ ઉજવવામાં આવતા હોય છે। આદિવાસીઓની સદીઓ જૂની આ પરંપરા છે। આ પરંપરા મુજબ ગામના પ્રત્યેક પરિવાર સરખે હિસ્સે જે દેવોની પેઢી બદલવાનો એટલે કે દેવોનું નવીનીકરણ, સમયાંતરે જે દેવોના આયખાઓ હોય છે જે લાકડામાં અને માટીના ઘોડામાંથી બનાવેલા હોય છે તે જૂના થઈ જતા, જર્જરિત થતા 50 વર્ષ 60 વર્ષ ગામની અનુકૂળતા મુજબ હાલ છોટાઉદેપુર જિલ્લાના ગ્રામીણ વિસ્તારમાં જે દેવોની પેઢી બદલવામાં આવે છે, જેને દેવોના આયખાઓનું નવીનીકરણ તરીકે ઓળખવામાં આવે છે। અને દરેક ગામ પોતાની અનુકૂળતા મુજબ, પોતાની યથાશક્તિ મુજબ લાખો રૂપિયાના ખર્ચે દેવોની પેઢી બદલવાના અત્યારે ઉત્સવ ઉજવી રહ્યા છે।